હું તો કહેતી હતી એ નિલેશ, હા હું તમને હું કહું, હું કે છો હું તને કાલે સલાળા દઉં. સલાળા કેટલું તારે સલાળા ગાવું છે? 15 દિવસે ઘરે આવી એટલે છે ને 15 દિવસ હેરાન ન કરતા, ઘડીએ એમ ન કીધા કરતા તો છે ને ઘરે વિયાય સમજ્યા? પણ તારે કામ શું કેમ કહું? મારે વિડીયો બનાવવાનું શું થાય? વિડીયો બનાવવાનું તમારે જે કરવું એ કરી લેજો, નો મેળ આવે ને બીજી બાય કરી લેજો, બાકી છે ને મને હેરાન ન કરતા. એટલે હું બીજી બાય કરી લઉં? તમારે જમવાનું શું થાય? વિડીયો હકાવો હોય તો બીજી બાય કરી લેજો. મારે ખાવાનું શું થાય એમ હું તને કહું, તું વહી જા. તો રસોઈ કોણ બનાવી દે? મારે વિડીયો કોણ બનાવે? આ ઘર કામ કોણ કરે? શાક બરોબર છે, બધું રેડી જ છે, પણ તું તારે સલાડા 15 દી રોકાવું નથી એમ હું તને કહું. તમારે વાંધો શું છે ઈ પેલા કયો. વાંધો મારે વાંધો એમ છે તું 2-3 દી રોકાઈને લઈએ. નહીં, 2-3 દી નો મેળ આવે. મમ્મી મજા નથી અને બેન ને આવે છે, મમ્મી કઈ કામ કરી શકે એટલે મારે જવું છે. હવે મારે શું કરવું? હું કંટાળી ગયો છું તારથી ખાવ. હું કંટાળી ગયો છું, પૂછી તો તમે રહે તો હું કંટાળી ગયો છું. એટલે તારે શું ડખ છે? આ બધા ડખ જ છે. તો આ વાદળા એટલા થઈ જાય, વરસાદ આવતો નથી, ગરમીમાં બફાઈ ડખ છે. તો મારે એમ નહીં, મારે રોજ યુટ્યુબ માં ફેસબુક માં વિડીયો મેકવાના હોય તો મારે વિડીયો મેકવાનું શું થાય? કે કીધું જે કરવું એ કરી દો. હા તો બાય કરી લે, બસ એની છૂટી દઉં. હું બીજી બાય કરી લઉં? કરી લઉં કરી લો ને. હવે બે કોણ? મારે 2 છોકરા છે. તે પણ સામે ટાઈમ જવા દેવાય ત્યાં. કંટાળી ગયો ત્યારથી હું હાવ. ને બીજી તારી કરતા બીજી બાઈ લાવ્યો હોત ને તો સારું હતું. તો મારે ઘરે રાંધીને તો હરખું દે, રોટલો તો ખવડાવે જ. આ તો કાંઈ કામનું નહીં. હવે કે શું કરવું કે? હવે કાંઈ નથી કરવું, ખોટું મારે મગજ કરવામાં ગરમ. એમ નહીં, પણ તું 3 દી રોકાઈને વહી આવજે. 15 દી રોકાય. 15 દી? 15 દી માં તો હું અહીંયા છે ને જુનાગઢ ભેગો થઈ જાય એમ તને કહું. શું કરવું કે? જુનાગઢ જવું કઈ રેડું નથી થયું. જુનાગઢ જીવે છે ઘડી પંચી ગયોમાં બાવું સારું થઈ જાવ તો કેદું ના થઈ જાવ. તો હવે તો તું જો, હું જુનાગઢ જોયો જાય ને ત્યારે તને ખબર પડી છે. તું છે ને 3 દી રોકાઈને વહી આવજે. નકર મને રીસ છે તો તારા ટાટિયા ભાંગી નાખીશ. સારું હાલ તો તું જા, બીજું હું તારે જાવું જ છે. આજ તો કાંઈ સારું બનાવીને ખવડે. સારું બનાવું ચાર દિન સારા હાટું પછી ખાવ સારું બનાવીને ખવડાય. હવે રોજ આ પુલાવ કોણ બનાવી દે કે? આજ તો તે પુલાવ બનાવ્યો છે. હવે તો મારે તો હાવ કંટાળો લાવી દીધો છે. આની કરતા તો હું વાંઢો રહ્યો તો સારું હતું. રહી નો તો કોને સમજી જતા લગ્ન કરવાના? એ તો તું વાહન પડી જઈને મેં લગ્ન કર્યા. હવે આજની ઓળખાણ નથી, વાહન કે પડી ગયો. જા હવે તું.